તમે જોઈ રહ્યા છો જનતા કી તાકત ન્યૂઝ અને આજે અમે લઈ આવ્યા છીએ વાગરામાં યોજાયેલી એક એવી રાજકીય સભાની વાત જેમાં ગુંજી ઉઠી સિંહ ગર્જના અને રાજકારણમાં આવ્યો પરિવર્તનનો અવાજ। આજે વાગરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં લોકોની હાજરી એવી હતી કે જાણે વાગરા ઉમટી પડ્યું હોય। મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતર વસાવા, જેમણે સિંહ ગર્જના સાથે સભાને સંબોધી અને લોકોમાં નવો ઉત્સાહ અને નવી આશા ભરી દીધી। ચેતર વસાવાનો કડક સંદેશ। સભાને સંબોધતા ચેતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમે જે આજે જેલની રમત રમી રહ્યા છો એ એક દિવસ વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે। આ શબ્દો સાથે જ સભામાં જોરદાર તાળીઓ અને નારા ગુંજી ઉઠ્યા। પાર્ટીના આગેવાનોની હાજરી। આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો, આગેવાનો અને સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દરેકના ચહેરા પર પરિવર્તનની આશા સ્પષ્ટ દેખાઈ રહી હતી। સભા સાથે ભોજન વ્યવસ્થા। સભા બાદ ઉપસ્થિત જનમેદની માટે ભોજનનું પણ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેને કારણે લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો। વિશાળ જનમેદની। આ પરિવર્તન સભામાં ઘણી મોટી જનમેદની ઉપસ્થિત રહી હતી, જે સ્પષ્ટ કરે છે કે વાગરામાં આમ આદમી પાર્ટી માટે લોકોનો રસ અને વિશ્વાસ વધી રહ્યો છે। તો મિત્રો, આ હતી વાગરામાં યોજાયેલી આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાની સંપૂર્ણ ઝલક। આવી જ ખરી, નિર્ભય અને જનતા સાથે જોડાયેલી ખબર માટે જુઓ જનતા કી તાકત ન્યૂઝ। તો આવો હવે આપણે સાંભળીએ શ્રી ચેતરભાઈ વસાવાને। મકસૂદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી। તમે મંચ બાજુ જોશો, મંચ પર બેઠેલા એક એક યુવાન હર હંમેશ ભરૂચની જનતા માટે ક્યાંક ને ક્યાંક પ્રશાસન સામે અવાજ બનતા હશે, ભરૂચની જનતા માટે લડતા હશે। કે તમે ક્યારે પણ જોયા હશે આ લોકોને કોઈની સેવાકીય પ્રવૃત્તિમાં જ તમને જોવા મળતા હશે। કોઈ કંપનીમાં કોઈ કામદાર સાથે અન્યાય થયો હશે ત્યાં આ લોકો હશે, કોઈ જગ્યાએ બ્લાસ્ટ થયો હશે, કોઈનું મરણ થયું હશે ત્યારે આ લોકો હશે, કે કોઈ પણ ભાજપના નેતા, કોઈ પ્રશાસન કોઈ સામાન્ય વ્યક્તિ સાથે અન્યાય કરતું હશે ત્યારે આ તમામ નેતાઓ સામે બેઠા છે, એમની હાજરી ત્યાં હશે। અમારા વિડીયો તમે જોતા હશો, તમે મોબાઈલમાં અમારા વિડીયો જોતા હશો। અમે ગુજરાતની જનતા માટે અવાજ કરતા હશે, એ ચાહે આદિવાસી હોય, દલિત હોય, માઇનોરિટી હોય, એ ચાહે ખેડૂત હોય, મહિલા હોય, કર્મચારીઓ હોય, શ્રમિકો હોય, એક સામાન્ય લોકો માટે અમે અવાજ બનતા હોઈએ છીએ। અને તમે એક બાજુ ભાજપના નેતાઓને જોજો, ભાજપના નેતાઓ ધમકાવતા હશે, ડરાવતા હશે, કોન્ટ્રાક્ટ માટે લડતા હશે, માટીનું ખનન કરતા હશે, ખાણનું ખનન કરતા હશે, ઇલીગલી ધંધા કરતા હશે, ભ્રષ્ટાચારમાં એના નામ આવતા હશે। સાચી વાત છે કે ખોટી વાત છે? ત્યારે અમે લોકો, એ ચાહે પિયુષભાઈ પટેલ હોય, એ ચાહે યાકુબભાઈ ગુરજી હોય, અમારા રોહિતભાઈ પટેલ હોય, અમારા રજનીભાઈ વસાવા હોય કે સંદીપભાઈ વસાવા હોય, અમે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે। આજે ચૈતર વસાવાને વિસ્તરણ અધિકારી તરીકે રાજીનામું આપીને આજે જાહેર જીવનમાં કેમ આવવું પડ્યું? વિચાર કરો તમે। આજે મારી સાથેના બધા ટીડીઓ છે, હું પણ ટીડીઓ બની શકત, મારે પણ પરિવાર છે, મારે પણ છોકરા છે, મારે કઈ જેલમાં જવાનું, મારી કોઈ પોલીસ અધિકારી સાથે જમીનના ઝઘડા નથી, કોઈ કલેક્ટર સાથે મારા ધંધાના ઝઘડા નથી, મારે કોઈ સાથે લેવડ દેવડના ઝઘડા નથી। પણ આજે કેમ અમે જનતા માટે જેલમાં જઈએ છીએ, કેમ ભાજપ સામે લડીએ છીએ, કેમ રાજનીતિમાં છે? તો અમે નોકરી કરતા કરતા અમારે તમામ લોકોએ જોયું કે ભાજપના લોકો આપણા કરતા ઓછા ભણેલા છે અને આપણા કરતા મોટી મોટી વાતો કરે છે, ખોટું બોલે છે, જૂઠું બોલે છે અને જનતાના પૈસામાં ભ્રષ્ટાચાર કરીને કરોડપતિઓ બનીને બેઠા છે। ત્યારે આપણે પણ આપણી જનતાના અવાજ માટે રાજનીતિમાં આવીએ એમ વિચારીને અમે તમામ યુવાનો રાજનીતિમાં આવ્યા છે અને અમે સંકલ્પ કર્યો છે કે ભરૂચની જનતાને ન્યાય અપાવવાનું કામ
અમે આમ આદમી પાર્ટીમાં રહીને કરીશું. રમે છે ને, અમારી સાથે જેલની રમતો રમે છે. આ ભાજપ ખૂબ મોટી પાર્ટી છે. ભાજપ પાસે 750 મોટા કમલમ 5 સ્ટાર કમલમો છે. 10,000 કરોડથી પણ વધારે એમનું પાર્ટીમાં એમની લીગલી 10,000 કરોડથી વધારે એમનું પોતાનું બેલેન્સ છે. એક આખી કંપની ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની જેમ ભાજપ ચાલે છે. ત્યારે એકલા ચૈતર વસાવા, એકલા પિયુષભાઈ પટેલ, એકલા યાકુબભાઈ ગુરજીથી ભારતીય જનતા પાર્ટીને ડર નથી. પણ અમે બધા લોકો તમને જાગૃત કરીએ છીએ, તમને એક કરીએ છીએ, તમને તમારા અધિકારો માટે લડતા શીખવીએ છીએ, તમને સંવિધાન બચાવતા શીખવીએ છીએ. એટલા માટે ભાજપ અમારાથી ડરે છે. અમારા એકલાથી ડરતા નથી, પણ તમને જાગૃત કરવાનું જે કામ અમે કરીએ છીએ, તમને એક કરવાનું કામ અમે કરીએ છીએ, એના લીધે ભાજપ ડરે છે અને અમને ખોટા કેસ કરીને જેલોમાં નાખે છે. પણ સાથીઓ, અમે રાજનીતિમાં આવ્યા અમારા પરિવારને, અમારા બાળકોને, અમારા ધર્મપત્નીઓને અમે કીધું છે કે અમે ગમે તેટલા ભાજપ એમની સરકારના અધિકારીઓ એમના ઈશારે અમને જેલોમાં નાખશે, પણ આ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીની ટીમ જેલોથી ડરવાની નથી. અમે ભાજપ સામે લડવા વાળા લોકો છે. પણ આ મંચ પરથી એ ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું, અમને 3-3, 4-4 મહિને દર વર્ષે જેલમાં નાખો છો તો તમે પણ તૈયાર રહેજો, કેમ કે અમે વ્યાસ સાથે તમારો હિસાબ કરવાનો છે. ભાજપના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમને જેટલું વેઠાય એટલું જ અમારા કાર્યકરોને હેરાન કરજો, અમે વ્યાસ સમેત તમારો હિસાબ કરવાના છે. આજે ચૈતર વસાવા એક સામાન્ય પરિવારમાંથી લોકોને જાગૃત કરવાનું કામ કરે એટલે પોલીસ અધિકારીઓ પર ખોટા દબાણો કરીને, ખોટી એફઆઈઆરો કરાવીને આજે 19 કેસો મારા પર થયા છે. 7 વાર આ 3 વર્ષ દરમિયાન મને જેલમાં નાખ્યો છે. અને તો પણ આ ચૈતર વસાવા ભાજપની તાનાશાહી સામે ઝૂકવાનો નથી, લડવાનો છે. સાથીઓ, તમે વિચાર કરો, મીટિંગમાં બોલાવવામાં આવ્યો, એક ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો, પોલીસ તાત્કાલિક તૈયાર, એક ધારાસભ્યને ઘસડીને જીપોમાં લઈ જવામાં આવ્યા. રાજપીપળાની જેલમાં રાત્રે મારા પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સંદીપભાઈ વસાવા મળવા માટે આવ્યા. અમારા યાકુબભાઈ ગુરજી, એક બાજુ વરસાદ, એક બાજુ અમે ખાધા પીધા વગર અમારો ટિફિન લઈને આવ્યા, અમારા ઘરેથી કપડાં લઈને આવ્યા. પોલીસને વિનંતી કરી, સાહેબ ચૈતરભાઈને જમવાનું લઈ આવ્યા છે, ચૈતરભાઈના કપડાં લઈ આવ્યા છે, અમને 5 મિનિટ મળવા દો, એ કઈ હાલતમાં છે અમને મળવા દો, એમની સાથે વાત કરવા દો. પણ ભાજપના નેતાઓના ઈશારે રાતે 1:30-2 વાગ્યા સુધી મારી સાથે મુલાકાત નહીં આપી. આખી રાત ભૂખ્યા તરસ્યા મેં જેલમાં રહ્યો. બીજા દિવસે મને મામલતદાર પર રજૂ કરવો પડે, નીચલી કોર્ટમાં રજૂ કરવું પડે, પણ મને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો. મને રાજપીપળાની સેશન કોર્ટમાં ડાયરેક્ટ રજૂ કર્યો. મારા વકીલ આકાશભાઈ મોદી, ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મારો કેસ લડવા માટે આવ્યા, એમને કોર્ટની અંદર પ્રવેશ નહીં આપ્યો અને મારા પર મને રાજપીપળાની જેલમાં રાખવાની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા, જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી, અંગ્રેજો પહેલાની જેલોમાં મને રાખવામાં આવ્યો. અને ત્યાં પણ મને એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો નહીં, 80 દિવસથી પણ વધારે મને રાખવામાં આવ્યો. મને ડરાવવામાં આવ્યો, મને ધમકાવવામાં આવ્યો, મને વેદના આપવામાં આવી. અને ત્યાં તમે જોઈ શકો છો, આજે પણ જેલના વિભાગ પર માહિતી માંગી શકો છો, મને મારા પરિવાર સાથે મળવા દેવામાં ન આવ્યો, મારા વકીલો સાથે મળવા દેવામાં ન આવ્યો. મેં જે કોટડીમાં મને રાખ્યો, એ કોટડીની બાજુમાં 4 જેટલા બ્લેક કોબરા પકડવામાં આવ્યા, 5 જેટલા કોબરા ત્યાંથી નહીં પકડાયા. ત્યારે સાથીઓ, અંધારી કોટડીમાં પણ મેં જ્યારે રહેતો તો મને એકલો રાખવામાં આવ્યો, જેલનું ભોજન આપવામાં આવતું, મને જેલની સાદડી પર ઊંઘવામાં આવતું. ત્યારે પણ મેં નક્કી કર્યું હતું, આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી ગરીબો માટે લડશે, આ તાનાશાહી માટે ચૈતર વસાવા ઝૂકશે નહીં. સાચી મેં દિવસો યાદ કરું છું
જ્યારે મેં આ વાગરા, સાયકા, દહેજ, મારા નાના મારા ગામના લોકો મને રાતે 10 વાગે એટલે પરવાનગી નહોતી, ત્યારે પણ મને નર્મદા જિલ્લા અમારા સાથી કાર્યકરો સાથે અમે લોકસભા લડ્યા. એક પણ બિયર, એક પણ ઘર, એક પણ ગામમાં મારા સાથીઓ કોઈએ મને એવું નથી કીધું કે સાહેબ અમને નાસ્તાના પૈસા આપો, સાહેબ અમને ચાના 5,22,461 એ જનતા માટે હું લડવાનો છું. 61 મત એ પવિત્ર મત હતા. એ તમારા ભાવ માટે, તમારા અધિકારો માટે આ તાનાશાહી સરકાર સામે લડવું પડશે તો અમે લડતા રહીશું. સાથીઓ, તમે વિચાર કરો, આપણા લોકોની જમીનો લેવામાં આવી, 35% કટઆઉટ પર આપણા ખેડૂતોની જમીનો કે આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને 85 આપણા યુવાનોને રોજગારી નથી મળતી અને નું શોષણ થાય છે. એમને પગાર સ્લીપ આપવામાં નથી આવતું, એમને 8.33% બોનસ આપવામાં અને એમને 3 વર્ષ થાય તો બી કંપની પરથી આ તમામ સાથીઓ સાથે તમને ભાઈ પટેલ, યાકુબભાઈ ગુરજી, યાકુબભાઈ તમારા ન્યાય માટે કામદાર થશે તો અમે રેડ પાડીને તમને ન્યાય આપીશું. આ વિસ્તારમાં હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો છીનવામાં આવી છે. જેડકોની લાઈનો વગર, સંમતિ વગર એમના હાઈ ટેન્શનના થાંભલા જમીનો ગઈ હોય, નહેરોમાં જમીનો ગઈ હોય, એમને એમનું યોગ્ય વળતર મળે લડવાના છે. ન્યાય અપાવવાનું કામ અમારા કાર્યકરો કરવાના. ખેડૂતોની વાત હશે એના માટે અહીંયા ઘણા કર્મચારીઓ મિત્રો પણ છે. એ ચાહે ફિક્સ પગાર કામદારોની લડત હશે, એ ચાહે જૂની પેન્શન યોજનાની સાથે સાથે યોજના યંત્ર બધાનો ઉપયોગ કર્યો અને ગુજરાતની જનતાને ડરાવવાનો પ્રયાસ કરે છે. એ ચાહે આદિવાસી હોય, એ ચાહે માઇનોરિટી હોય, એ ચાહે દલિત હોય, એ ચાહે કોળી હોય, પટેલ હોય, એ ચાહે રાજપૂત હોય, બધા જ લોકો સરકાર સામે સવાલો કરે એટલે એમને કેસ કરવામાં આવે, જીબીની રેડ પાડવામાં આવે, એમને ત્યાં ખોટી પોલીસ ઇન્ક્વાયરી થાય, એમના ઝૂંપડા તોડવામાં આવે. ત્યારે આ સરકારને હવે જતી કરવાનો સમય આવ્યો છે. ત્યારે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે તમે સૌ તૈયાર થઈ જાઓ. અમે તમારી સાથે છે, પાર્ટી તમારી સાથે છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તૈયારી બતાવીને આવનારા દિવસોમાં ઉમેદવારી કરો. તમારી આત્માને જગાડીને આ તાનાશાહી સરકારને કઈ રીતના બહાર કાઢીએ એના માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ વિનંતી કરવા માટે હું આવ્યો છું. વધારે વાત હું નથી કરતો, પણ આજના આ કાર્યક્રમમાં આપ સૌ સ્વયંભૂ પોતાની રીતે દૂર દૂરના વિસ્તારોમાંથી અહીંયા પધાર્યા છો અને અમને સાથ સહકાર આપવાની ખાતરી તમે આપી છે. ત્યારે અમે પણ મંચ પરથી તમને એટલી ખાતરી આપીએ તમારા હકની લડત હશે, તમારી મૂળભૂત સુવિધાઓની લડત હશે. આમ આદમી પાર્ટી કાર્યકરો તરીકે અમે આગળ હોઈશું.
લીલી લાઠી અમે ખાઈશું, છતાં તમને ન્યાય આપવાનું કામ કરીશું એ વાત લોકોનો, મંચસ્થ પદાધિકારીઓનો, મીડિયાના મિત્રો માનીને વિનમું છું. બસ આવો સહકાર, આવા જ આશીર્વાદ સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. ધન્યવાદ.